જીવનમાં ઘણી ભૂલો થઈ પણ માણસ ઓળખવામાં જે ભૂલ થઈ એના જેટલું નુકસાન બીજી કોઈ ભૂલથી નથી થયું. ભલે કોઈ માટે ગમે તેટલું કરો પણ એ માણસ યાદ તો એટલું જ રાખશે જે તમે એના માટે નથી કર્યું. દુનિયા આખીનો ભાર ઊંચકીને ના ફર, તારા પર કાંઈ નભતું નથી, વધુ પડતું મહત્વ ના દે ખુદને, તારા વગર કાંઈ અટકતું એ નથી. એવું ન વિચારો કે ઈશ્વર તમારી સાથે છે કે નહીં, એવું વિચારો કે તમે ઈશ્વરની સાથે છો કે નહીં, કારણ કે ઈશ્વર હંમેશા સત્યની સાથે હોય છે. ઉડવાની હિંમત હોય તો પાંખ ફૂટે, બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે. નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર. પોતાની મસ્તીમાં જીવતી વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી. કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાની નહીં સમજણની જરૂર છે. ખુલાસો માત્ર એ વ્યક્તિને જ અપાય જેની શ્રવણ શક્તિ અને સમજણ શક્તિ બંને મજબૂત હોય. ઈમાનદારી અઘરી હોઈ શકે છે સાદેબ, પણ ખોટી ક્યારે હોતી નથી. શ્રી રાધે રાધે. સારા વ્યક્તિની એક ખાસ વાત હોય છે કે ખરાબ સમયમાં પણ સારા હોય છે. કોઈ પણને માફ કરીને સારા વ્યક્તિ બનો, પરંતુ ફરીથી તેના પર વિશ્વાસ કરીને મૂર્ખ ન બનવું જોઈએ. મા બાપ કંઈ બોલે તો મોઢું ચઢાવીને ના ફરાય સાહેબ. બાકી એ નહીં હોય ને ત્યારે જ તમને ખબર પડશે કે એ જે કહેતા હતા એ સાચું હતું. સારા સંબંધ એને જ કહેવાય જે તમારા ભૂતકાળનો સ્વીકાર કરે, વર્તમાનમાં સાથ આપે અને ભવિષ્ય માટે પ્રોત્સાહન આપે. જવાબદારીનું પોટલું બાજુમાં મૂકીને ક્યારેક મનોરંજન પણ કરી લેવું, જવાબદારી ક્યાંય જવાની નથી. ક્યારે ખાસ હોવાનો ભરમ ના રાખશો, લોકો તમને પામીને તમારાથી સારાની તલાશમાં હોય છે. અહીં તો પદ, પ્રતિષ્ઠા અને પૈસાની જ કિંમત થાય છે, વ્યક્તિની નહીં. ખરાબ કઈ રીતે કહી દેવો સમયને એક એ જ તો છે જે બધાની અસલિયત દેખાડે છે. નમ્રતાનો અર્થ શરણાગતિ નથી, તે પ્રિયજનો સાથેના સંબંધો જાળવવાનું એક અસરકારક શસ્ત્ર છે. સમજદાર અને જવાબદાર વ્યક્તિનું બિરુદ પોતાની લાગણીના બલિદાન પછી જ મળે છે. વિડિયો નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર.